ફાટ્યા જેવી સ્થિતિ, 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર। ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે। સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। 2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા તો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહનો ફસાયા। ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની। ભારે વરસાદના પગલે ઉમરપાડાની મુખ્ય બજારો જાણે દરિયો બની ગઈ। બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો હતો। મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાતા સવારમાં અનેક લોકો ફસાયા તો શહેરના અન્ય વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો પરેશાન થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંય રોડ જોવા નથી મળી રહ્યા। પાણીમાં રસ્તાઓ ડૂબી ગયા છે। પાણીની મનમાનીના કારણે લોકોનું જીવન થંભી ગયું। આખા શહેરને બાનમાં લીધા જેવી સ્થિતિ થઈ ગઈ। બારડોલી પંથકમાં મેઘરાજાએ બોલાવી બગડાટી, ગામડાઓ જળથી તરબોળ। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી જમાવટ કરી। બારડોલી સહિતના વિસ્તારમાં સવારથી બગડાટી બોલાવી। કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ગામડાઓ જળથી તરબોળ થઈ ગયા। બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની। બારડોલી શહેરમાં પણ ભારે વરસાદથી રોડ પર વાહન ચાલકો ફસાયા। સવારમાં કામ ધંધે જતા લોકો અલંકાર 4 રસ્તા પર ટ્રાફિક જામ અટવાયા તેમજ સ્કૂલ બસ ટ્રાફિકમાં ફસાઈ। ભારે વરસાદના પગલે બારડોલી નગરના માર્ગો થયા પાણી। બીજી તરફ બારડોલીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બારડોલીના રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। ભારે વરસાદ બાદ અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક કાર ચાલકે કાર નાખવાની હિંમત કરી। કાર નાખતા જ કારમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું। કારમાં પાણી ઘૂસી જતા કાર ચાલક બહાર નીકળી ગયો। કારને બહાર કાઢવા માટે બારડોલી ફાયરની ટીમની મદદ લેવી પડી હતી। ઉમરપાડામાં ભારે વરસાદ બાદ રોડ પણ તૂટતા નજરે પડ્યા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ તારાજી પણ સર્જાઈ રહી છે। અનરાધાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે જેથી લોકો ખુશ તો છે પણ નદીના ધસમસતા પાણીથી રોડ ધોવાતા લોકો દુઃખી થઈ રહ્યા છે। ઉમરપાડામાં ભારે વરસાદના પગલે અનેક રોડ ધોવાઈ ગયા છે। વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી જતા ગામનો વાહન વ્યવહાર બંધ થયો। પાણી રોડ પરથી વહેતા રોડ ધોવાઈ ગયો। ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદને લઈ રોડ રસ્તાઓને નુકસાન થયું। રસ્તાની એક સાઈડમાં ભારે નુકસાન થયું। પાણીના ધસમસતા પ્રવાહને લઈને રોડ ધોવાતા વાહન ચાલકોને પરેશાની થઈ। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। દાહોદમાં મેઘરાજાનું દંગલ, રોડ બન્યા તળાવ। દાહોદમાં પણ મેઘ સવારી આવી પહોંચી। સવારથી કાળા દિબાંગ વાદળો ઘેરાયા જે એકાદ કલાકમાં જ વરસી પડતા બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના પગલે દાહોદમાં બનાવેલું કૃત્રિમ છાપ તળાવ ઓવરફ્લો થયું। તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા। પાણીને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ અંગેની જાણ થતાં ઐતિહાસિક છાપ તળાવ પર નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી લઈને પહોંચ્યા। જેસીબીથી રસ્તો ક્લિયર કર્યો। બીજી તરફ દાહોદના શહેરના રસ્તાઓ પણ જાણે તળાવ બની ગયા હતા। મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા લોકોને પાણી વચ્ચેથી મહામુસીબતે વાહનો કાઢવા પડ્યા। સવારમાં જાણે વરસાદ સંકટ બન્યો। હવે દાહોદ રાજસ્થાન હાઈવેના હાલ જોઈ લો। અહીં પણ ભારે વરસાદ બાદ રોડ પર પાણીનું કર્ફ્યુ જોવા મળ્યું। રોડ જળમગ્ન થયા। કરોડોના ખર્ચે બનાવેલો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અટવાયા। દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી રોડ પર 3-4 ફૂટ પાણી ભરાયા તો ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા ફરી ડેમોમાં પાણીની આવક જોવા મળી। જાહોદ જલાલી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ફરી ઓળગોળ થયા છે। વલસાડ, નવસારી, ઉમરપાડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ગઈ છે। આવક વધતા ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલાયા। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવામાં ડેમમાંથી તાપી નદીમાં પાણી જોડાયું। ઉકાઈ ડેમની જળ સપાટી 339.27 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। આ બાજુ ઉમરપાડાના વહારગામની નદીમાં પાણીની આવક થઈ। નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો। માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ। વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ થયો બંધ। ઉમરપાડામાં વરસાદે ધબધબાટી બોલાવતા આમલી ડેમ ઓવરફ્લો થયો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે। ઉમરપાડામાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે। માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો। આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો। ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે। ડેમની કુલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરે પહોંચી ગઈ છે।
બીજી તરફ સુરતના ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ખૂંખાર બની ગઈ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું. વહારગામથી બલાલકુવા જામકુઈ સહિતને જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો તો ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. આ બાજુ ઉમરપાડાના વહારગામની નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો. વીરા નદીમાં ઘોડાપૂર આવતા માર્ગ બંધ થયો. પંચમહાલના હડફ ડેમના દરવાજા ખોલાયા, જોવા મળ્યો અદ્ભુત નજારો. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં તોફાની વરસાદના પગલે પંચમહાલના હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા છે. મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડાયું. હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે. મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. તો નર્મદાની ખારીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગરુડેશ્વરના લીખમેતર ગામની ખારીમાં પૂર આવ્યું હતું. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ. ત્યારે એક બાઇક ચાલક પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો. ત્યારે ખારી પાસે ઉભેલા લોકોએ યુવાનને બચાવ્યો. બાદમાં બાઇકને પાણીમાં ડૂબતા બચાવવા માટે 7 લોકોએ આખી બાઇકને ઉંચકી લીધી અને પાણીથી દૂર લઈ ગયા. અંબાજીમાં ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. 3 દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના રસ્તાઓ પાણી થયા. સવારમાં જ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા. આ તરફ સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે માંડવીનો ગોળધા ડેમ છલકાયો છે. ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો નજરે પડ્યા. તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો વરસાદી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં માછીમારી જોખમી સાબિત થઈ શકે છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ. વરે નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ, 1.5 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી. સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી. સલેમપુરા માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. બોડેલી, ક્વાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ. ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના વિસ્તારોમાં વરસાદ. ક્વાંટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક. સમલવાંટ ગામે જવાના રસ્તે કોઝવે પર પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. અમરેલીના ધારી, બગસરા પંથકમાં વરસાદ. સરસિયા, અમૃતપુરા, જીરામાં વરસાદ. ગીર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના પણ પંથકમાં ભારે વરસાદની શરૂઆત સાંજથી જોવા મળી રહી છે. દાહોદના રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી. કોતરોમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર. દેવગઢ બારિયાના દેવી રામપુરાનો વિડીયો. પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર છે. સ્મશાન સુધી રસ્તો બનાવવા કરાઈ છે રજૂઆત. ભારે વરસાદને કારણે નદીઓ જીવંત થઈ ગઈ છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડી ગયું. પાલડી, વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં પણ આજે વરસાદ આવ્યો અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ઉત્તર ઝોનમાં પડેલા ભારે વરસાદથી તંત્રની મુશ્કેલી વધી ગઈ છે. 1 કલાક પડેલા ભારે વરસાદને કારણે એએમસી ઉત્તર ઝોનની કચેરીના ભોયરામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભોયરામાં ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ. મુલાકાતીઓ તેમજ કર્મચારીઓને વાહન પાર્ક કરવામાં હાલાકી થઈ રહી છે. ખુદ એએમસીની ઓફિસના હાલ છે, જે 1 કલાકથી 1.5 કલાક વરસાદ વરસ્યો હતો તેની એએમસીની ઓફિસને પણ પાણી કરી દીધું.
અન્ય સમાચારો પર નજર કરીએ. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી ગઈ. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુનો શિકાર થયો. શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ તરફ સાબરકાંઠાના પોશીનામાં 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું. કાળા ખેતરા ગામના ઘરની બાજુમાં મગર ઘૂસી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોશીના વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આરએફઓ અને સ્ટાફે સ્થળ સાથે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી. વન વિભાગ દ્વારા 200 કિલોના મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત છોડવામાં આવ્યું. વરસાદી 3 સિસ્ટમ 3 દિવસ તરખાટ મચાવશે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળફાડ વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર 3 સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂરને લઈને ભયંકર આગાહી કરી છે. હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો, છત્તીસગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. કોઈક ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. વધુમાં અંબાલાલે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી. મધ્ય ગુજરાતના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસશે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાશે. નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે. સુરતમાં પથ્થરમારો કરનારા 28 તોફાની તત્વોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. પથ્થર ફેંકવાના ષડયંત્રકારીઓ 6 કિશોર સિવાયના તમામ 28 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. અલગ અલગ 5થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો. આરોપીઓના બેકગ્રાઉન્ડ પણ તપાસ કરાશે. કોર્ટની કાર્યવાહી દરમિયાન 58 વર્ષીય આરોપી ઇલિયાસ મુનસીની તબિયત લથડી હતી. આરોપીને ટીબીની બીમારી હોવાથી તબિયત લથડી. પોલીસ મોબાઈલ વાનમાં આરોપીને સારવાર માટે લઈ જવાયો. સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો. અન્ય એક આરોપી દિવ્યાંગ હોવાથી પોલીસે કોર્ટ સમક્ષ કસ્ટડી ન લેવા રજૂઆત કરી. બીજી તરફ સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલનો નવો વિડીયો પણ જોવા મળ્યો. આગચંપીના વધુ વિડીયો જોવા મળ્યા. સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જુઓ કઈ રીતે મોંઘીદાટ કારમાં આગ ચંપી હતી. પોલીસની હાજરીમાં 500 મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા. પોલીસનો ડર ન હોય તેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. વાહન ચાલકો પોતાના વાહનો બચાવવા દોડધામ કરતા ભાગ્યા હતા. વાહનો સળગાવનાર શખ્સોની થઈ છે ધરપકડ. સુરત પથ્થરમારાના 3જા દિવસે પણ પોલીસ એક્શનમાં. ડ્રોનથી સર્વેલન્સ અને દબાણ હટાવો અભિયાન શરૂ. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને હજુ પણ એક્શન શરૂ છે. સતત 3જા દિવસે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા. સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું. સતત 3જા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું. એટલું જ નહીં, શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે. ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લીંબાદ પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ તથા કમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા, કાદરશાહ નાલ, રુસ્તમપુરા, સૈયદપુરા ચોક, મૈદરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં શાંતિ સમિતિની બેઠક મળી. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા થઈ. પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી. શહેરમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના.
તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવ કામગીરી શરૂ રહી. કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા. વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. અત્યાર સુધીમાં 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ અને પરચુરણ સામાન જપ્ત કરાયો છે. અંજારની ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં આગ લાગતા દોડધામ. કચ્છના અંજાર નજીકની ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના સમાચાર મળતા અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચી ગયા અને કંપનીના કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીથી દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા જહેમત ઉઠાવી. જીવના જોખમે કંપની અંદર ઘૂસી 700 લેબર અને સ્ટાફને બચાવી કંપનીમાંથી બહાર કઢાયા. 6 ગાયો અને 2 વાછરડાને પણ બચાવ્યા હતા. તો અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આગને કાબૂમાં લેવા અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વેલસ વન અંજાર અને કંડલા ટિમ્બર એસોસિએશનના ફાયર બ્રિગેડ સહિતની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ નામાંકિત કંપની એર કુલરનું મોટા પાયે ઉત્પાદન કરે છે. પ્લાસ્ટિકના પાર્ટમાં લાગેલી આગ ઓલાવવા માટે જહેમત ઉઠાવવી પડી. જામખંભાળિયાના મેળામાં લાગી ભીષણ આગ. અંત જેનો ડર હતો તે જ થયું. દ્વારકાના જામખંભાળિયાના મેળામાં રાજકોટ ગેમ ઝોન વાળી થતા રહી ગઈ. મધરાત્રે મેળામાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ચાલી રહેલા શીરુ તળાવના લોકમેળામાં ચડતા પહોરે આગ લાગી. 2:45 થી 3:15 વાગ્યા સમય સુધીના સમયગાળા દરમિયાન શીરુ તળાવના લોકમેળામાં આવેલ શિવતાંડવ વિસ્તારમાં મેઇન લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ, જેના કારણે મેળામાં આવેલા મોતના કૂવાની બાજુમાં આગ લાગી. આ બનાવ બનતા જિલ્લા ફાયર અધિકારીની સૂચના મુજબ ફાયર સ્ટાફના બ્રિજરાજસિંહ તેમજ તેમની ટીમ દ્વારા ફાયર ફાઇટરની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ લાગતા ધુમાડાના ગોટેગોટાથી આકાશ ભરાયું. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા. બીજી તરફ મેળાના સંચાલકોની બેદરકારી પણ જોવા મળી. 12 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં રાતના 2 વાગ્યા સુધી મેળો ધમધમતો રહ્યો. પોલીસની હાજરીમાં જ ચાલતો હતો મોડી રાત સુધી મેળો. જોકે માણસો ઓછા હોવાથી રાજકોટ જેવી ઘટના બનતા રહી ગઈ. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભર બજારે ઉડી લાકડીઓ. મારામારી અને રોડ પર જાહેરમાં ધીંગાણાના આ દ્રશ્યો છે રાજકોટના. જાહેરમાં લાકડીઓ ઉડી. રાજકોટના હુડકો ક્વાર્ટર વિસ્તારમાં પિતા પુત્ર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. પિતા પુત્રે એકબીજા પર લાકડીઓથી હુમલો કર્યો. જાહેરમાં એકબીજાને માર મારતા નજરે પડ્યા. આ ઝઘડામાં લોકો એકત્રિત થઈ ગયા. પાડોશીઓએ ઝંપલાવ્યું. થોડી વાર માટે માહોલ તંગ બની ગયો, પણ મારામારીનું કારણ અકબંધ છે. તો સુરેન્દ્રનગરના પીપળી ગામે એક વ્યક્તિની પરિવારે ધોલાઈ કરી નાખી. થયું એવું કે રાતનો લાભ ઉઠાવી એક શખ્સ ઘર પાસે ઉભેલા યુવાનને ધોકા લઈને મારવા આવ્યો હતો. યુવાને પહેલા તો માર્યો. યુવાનો બૂમો પાડતા ઘરમાંથી પરિવાર દોડી આવ્યો અને મારવા આવનાર શખ્સને પણ મારીને ધોઈ નાખ્યો. મહિલાઓએ પણ હાથ સાફ કર્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે કાર ભરીને ગુંડાઓ આવ્યા. આ અંગે પાટડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડાકોરમાં રિક્ષા ઊભી રાખવા મુદ્દે થયું ધીંગાણું. ધીંગાણાના આ દ્રશ્યો છે ડાકોરના. અહીં રિક્ષા ઊભી રાખવા મુદ્દે લોકોએ હોબાળો મચાવ્યો. ડાકોર પોલીસ સ્ટેશન નજીક એક રિક્ષા ચાલકે રિક્ષા રાખતા ગુંડાઓ તૂટી પડ્યા. દુકાન આગળ રિક્ષા ઊભી રાખતા લુખ્ખાઓ તૂટી પડ્યા. દુકાન આગળ રિક્ષા ઊભી રાખતા 2 ભાઈઓએ કરી હતી તકરાર. રિક્ષા ચાલકે રિક્ષા હટાવી લેવાનું કહ્યું હોવા છતાં 2 ભાઈઓએ ઉશ્કેરાઈ હુમલો કર્યો. આ જોઈ 10થી વધુ માણસો પણ દોડી આવ્યા અને રિક્ષા ચાલક પર હુમલો કર્યો. 10 જેટલા અસામાજિક તત્વોએ રિક્ષા ચાલકને મારીને અધમુવા કરી નાખ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 10થી વધુ લોકો રિક્ષા ચાલકને મારી રહ્યા છે. કોઈ ટીકાપાટુનો માર મારે છે તો કોઈ લાફાવાળી કરે છે, પણ કોઈ બચાવવા ન આવ્યું. રિક્ષા ચાલક બચાવવાની બૂમો પાડતો રહ્યો, ત્યારે રિક્ષા ચાલકના મિત્રએ વચ્ચે પડીને રિક્ષા ચાલકને બચાવ્યો હતો. ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ હથિયાર સાથે મચાવ્યો આતંક. પોલીસની અબરૂના લીરે ઉડાવતા દ્રશ્યો છે અમદાવાદના. અહીં શાહીબાગ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલા ટ્રાફિક પોલીસની ચોકીની સામે જ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની પાસે હાથમાં ધારિયા સાથે એક શખ્સ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પાસે આવેલી F ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકી પાસે ટ્રાફિક જવાનો સાથે વાતચીત કરી રહ્યો હતો અને હાથમાં ધારિયું રાખીને પોતાનો કોલર ઊંચો કરી રહ્યો હતો. હાથમાં હથિયાર લઈને ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યો હતો. યુવાનના આતંકના કારણે લોકો ડરી ગયા, પરંતુ પોલીસે જાણે યુવાનને હથિયારો સાથે નીકળવાની મંજૂરી આપી હોય તેમ પોલીસની હાજરીમાં જ આતંક મચાવતા પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. વાયરલ વિડીયોને લઈને શાહીબાગ પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તરણેતરના મેળામાં પોલીસે યુવકની કરી નાખી ધોલાઈ. એક તરફ લોકો તરણેતરના મેળાની મોજ માણી રહ્યા છે. આકાશ હચમચી જાય એટલા મોટા અવાજથી મ્યુઝિક વાગી રહ્યું છે. હૈયું દડાય એટલી ભીડ છે. વિવિધ રાઇડ્સ આકાશ આંબી રહી છે, જેની વચ્ચે મેળામાં ધોલાઈના દ્રશ્યો સામે આવ્યા.
એક પોલીસ યુવાનને લાકડીએ મારતો નજરે પડ્યો. પોલીસ કર્મચારીઓએ યુવકને માર મારી અધમુવો કરી નાખ્યો. થાનગઢ તાલુકાના તરણેતરના લોકમેળામાં 2 પોલીસ કર્મચારીઓએ એક યુવકને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં 2 થી 3 પોલીસ કર્મચારીઓ યુવકને લાકડી વડે માર મારતા નજરે પડે છે. યુવકને શા માટે ઢોર માર મારવામાં આવ્યો તેને લઈને અનેક પ્રકારની અટકળો છે. તરણેતરના મેળાની ચિક્કાર ભીડમાં યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ધાનેરાના લુખ્ખાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ. બનાસકાંઠાના ધાનેરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ધાનેરાના સુભાષ રોડ પાસે 4 ઇસમો યુવકને ધોકા અને પાઇપો વડે માર માર્યો. જુગારની રેડ કેમ પડાવે છે એમ કહીને યુવકને માર માર્યો. યુવકને માર મારતા યુવકની હાલત ગંભીર બની. ઘાયલ યુવક હાલ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ધાનેરા પોલીસે 4 ઇસમો સામે માર મારવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કર્યો, જે બાદ તેમને જામીન મળ્યા. જામીન મળતા પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપ્યા. માર મારવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ઘાયલ યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે રજૂઆત કરી. લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. આ તરફ ગઢડામાં ચેઇન સ્નેચર્સ બેફામ બની ગયા છે. 2 મહિલાઓના ગળામાંથી ચોરી થઈ ગઈ. બોટાદના ગઢડામાં સમડીઓ બેફામ બની છે. ગઢડાના ઢસાની મહિલાઓ ચેઇન સ્નેચર્સથી સાવધાન રહેજો. ઢસાના લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશનમાં રામજી મંદિર નજીક ચોર ટોળકી સોનાની ચેઇનની ચોરી કરી હતી. આ વિસ્તારમાં રોડ પર મહિલાઓ ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી ચેઇન સ્નેચર્સે પૂરપાટ આવે છે અને મહિલા કંઈ સમજે તે પહેલા જ પાછળથી તેમના ગળામાં ચેઇન લૂંટીને ફરાર થઈ જાય છે. મહિલા બૂમો પાડતી રહે છે પણ કંઈક આવે તે પહેલા ચોર ભાગી જાય છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી છે. સુરતમાં એમ્બ્યુલન્સ ચાલકે કરી દાદાગીરી. રોંગ સાઈડમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી એમ્બ્યુલન્સ. જુઓ સુરતમાં જીવન રક્ષક એમ્બ્યુલન્સ ચાલકની દાદાગીરી. સુરતના પીપલોદ 4 રસ્તા પાસે બીઆરટીએસ રૂટમાં એક એમ્બ્યુલન્સ ઘૂસી ગઈ. એ પણ રોંગ સાઈડમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી આતંક મચાવ્યો. રોંગ સાઈડમાં ઘૂસી જતા એમ્બ્યુલન્સ ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા. રોંગમાં પૂરપાટ ચલાવતા બસ ચાલકો પણ ડરી ગયા. જ્યારે એમ્બ્યુલન્સ રાજન સિનેમા નજીક પહોંચી હતી ત્યારે સામેથી સિટી બસ આવી રહી હતી. બંને સામસામે આવી ગયા, પરંતુ એમ્બ્યુલન્સ ચાલકે મનમાની કરી રિવર્સ લેવાના બદલે બસ ચાલકને રિવર્સ લેવડાવી. રાજન સિનેમાથી કારગીલ ચોક સુધી સિટી બસના ચાલકને બસને રિવર્સ લેવી પડી. બસ 500 થી 700 મીટર સુધી રિવર્સ લેવી પડી. ત્યારે કયા કારણોસર એમ્બ્યુલન્સના ચાલકે રોંગ સાઈડમાં વાહન લેવું પડ્યું તે પણ હાલ ચર્ચાનો વિષય છે. ચાઇનીઝ લસણને લઈને રાજ્યભરમાં લસણની હરાજી બંધ રહી. વેપારીઓ દ્વારા વિરોધ. રાજકોટ, ગોંડલ સહિત રાજ્યભરમાં ચાઇનીઝ લસણનો વિરોધ જોવા મળ્યો. રાજ્યભરના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની હરાજી બંધ રાખવામાં આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશન દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક સામે વિરોધ નોંધાયો. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં લસણની હરાજી બંધ રખાઈ. માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ. ચાઇનીઝ લસણને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સામાન્ય સ્થિતિ જોવા મળી. એપીએમસીમાં હરાજી બંધ થવાની કોઈ ભીતિ નથી. ગત મોડી રાત્રે એપીએમસીમાં 1200 ટ્રક લસણના આવ્યા હતા. અમદાવાદ બહારથી પણ વેપારીઓ એપીએમસીની લસણની ખરીદી માટે પહોંચી રહ્યા છે. એપીએમસીમાં લસણના વેપારીએ જણાવ્યું કે અત્યારે અમદાવાદમાં હિમાચલ, સૌરાષ્ટ્ર તેમજ એમપીથી લસણ આવે છે. ચાઇનીઝ લસણ મોટું હોય છે, તેમાં કોઈ ટેસ્ટ હોતો નથી. ચાઇનીઝ લસણની ગુણવત્તા નબળી હોય છે. તો ચાઇનીઝ લસણ ખાવાથી થઈ શકે છે અનેક બીમારીઓ. ચાઇનીઝ લસણને લઈને ડોક્ટર પ્રવીણ ગર્ગે લોકોને ચેતવ્યા. કહ્યું, ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક છે. પેટમાં અલ્સર, પેટમાં દુખાવો થઈ શકે છે. શ્વાસની તકલીફ, ઉલટી, ગભરામણ થવાની શક્યતા છે. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ માર્કશીટ, વધારાની ફી, એનસીસી ક્રેડિટ સહિતના પડતર પ્રશ્નોને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જીટીયુમાં દરવાજો નીચેથી બંધ કરીને એબીવીપીના કાર્યકરોને રોકતા પોલીસ અને સિક્યુરિટી સાથે ઝપાઝપી કરીને ગેટની ગ્રીલ હચમચાવી નાખવામાં આવી. બાદમાં એબીવીપીના કાર્યકરો જીટીયુ અંદર જતા રહ્યા. કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જરને ધક્કે ચડાવીને પડતર પ્રશ્નોને લઈને ઉધડો લીધો. મામલો વધુ ગરમાતા સ્થાનિક ડીસીપી પણ દોડી આવ્યા. એબીવીપીના કાર્યકરો પોલીસ અને સિક્યુરિટી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી જાતે જ દરવાજો ખોલી મોટી સંખ્યામાં અંદર ઘૂસી ગયા હતા. કુલપતિની ઓફિસ બહાર બેસી રામધૂન પણ બોલાવી. જોકે કુલપતિ રજિસ્ટરની ઓફિસમાં આવ્યા હતા, જેથી એબીવીપીના કાર્યકરોએ જીદ કરતા કુલપતિએ પોતાની ઓફિસમાં જઈને
એબીવીપીની રજૂઆત સાંભળવી પડી હતી. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં અલગ અલગ પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું. એબીવીપીએ રજૂઆત કરી હતી કે જીટીયુ એફિલિએશન ફીના નામે 300 રૂપિયા લેવામાં આવે છે, તે ફી રદ કરવા માંગ કરવામાં આવી. સેમેસ્ટર 2નું પરિણામ આવી ચૂક્યું હોવા છતાં 2 મહિના સુધી માર્કશીટ આપવામાં આવતી નથી. રીઅસેસમેન્ટ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ફી રિફંડ કરવામાં આવી નથી. કુલપતિ એબીવીપીના પ્રશ્નોનો જવાબ આપી શક્યા નહોતા. અંતે કુલપતિએ તમામ પ્રશ્નોનું 15 દિવસમાં નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી. ગાંધીનગરની સરકારી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પર પડી છત, મચ્યો હોબાળો. ગાંધીનગરના સેક્ટર 15 ખાતે આવેલી સરકારી કોમર્સ કોલેજમાં છત ધરાશાયી થતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. કોલેજમાં આવેલા વિદ્યાર્થી ટોયલેટ કરવા ગયો ત્યારે તેની ઉપર છતમાંથી મોટું પોપડું પડતા તેને માથાના ભાગમાં સામાન્ય ઇજાઓ થઈ. ટોયલેટ બ્લોકની એકાએક છત પડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો, જેને લઈ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું. કોલેજ પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રિન્સિપલ ડોક્ટર અનુપમાબેન ચૌહાણનો ઘેરાવ કર્યો. કોલેજના જર્જરિત બાંધકામ, ગંદા શૌચાલય, વિવિધ શૈક્ષણિક પ્રશ્નો સહિતની 6 જેવી માંગો સાથે પ્રિન્સિપલને આવેદનપત્ર આપ્યું. પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો એબીવીપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કોલેજના બિલ્ડિંગની છતમાંથી પડી રહેલા પોપડાથી ગમે તે વિદ્યાર્થી માટે જીવલેણ બની રહે તેવી ચિંતા પણ વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી. વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા લોકોની લડત શરૂ. વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરીજનોએ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. જેના પગલે હવે શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ લાગ્યા. શહેરમાં આવેલા પૂરથી ત્રસ્ત લોકોએ નાગરિક સમિતિની રચના કરી છે. વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા લોકોએ લડત શરૂ કરી. નદી પર થયેલા દબાણો દૂર કરી એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માંગ કરી. ઉત્તર ઝોનની નાગરિક સમિતિએ સોસાયટીના પ્રમુખ મંત્રીની સહી સાથે સંમતિપત્રો મેળવી લડત શરૂ કરી છે. અમરેલીના કુવામાં પડ્યો દીપડો, દિલ ધડક રેસ્ક્યુ, શિકારી જ શિકાર થયો. અમરેલીમાં ઘણા દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે, ત્યારે શિકારની શોધમાં દીપડો જ શિકાર બની ગયો. અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોના ખુલ્લા કુવામાં દીપડો ખાબક્યો. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ નવા માલકનેશ ગામમાં મેપાભાઈ જીણાભાઈ સોલંકીની વાડીમાં આકસ્મિક રીતે કુવામાં 2 વર્ષનો દીપડો પડ્યો હતો, જેની જાણ સ્થાનિક લોકોને થતા લોકોએ વન વિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટીમ દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ખુલ્લા કુવામાંથી દીપડાને બહાર કાઢવા પાંજરું અંદર ઉતારી વન વિભાગની ટીમ દ્વારા દીપડાને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી. દીપડાને બહાર કાઢવા કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. દીપડાને સુરક્ષિત બહાર કાઢી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યો. દાહોદમાં ફૂડ વિભાગનો સપાટો, મીઠાઈના લીધા નમૂના. તહેવારોને લઈને દાહોદના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દાહોદ તાલુકામાં 30 જગ્યાએ દરોડા પાડ્યા. મીઠાઈની દુકાનો અને ડેરીમાં જઈને તપાસ આદરી. તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્રએ ડેરી પ્રોડક્ટ જેવા કે દૂધ, દહીં, પનીર, મીઠાઈ સહિતના નમૂના લીધા. તમામ સેમ્પલને નિરીક્ષણ માટે વડોદરા માટે મોકલી આપવામાં આવ્યા. ફૂડ વિભાગ એક જ દિવસમાં 30થી વધુ સ્થળોએ તવાઈ બોલાવતા ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે 16 લાખથી વધુ અરજીઓ આવી. નવેમ્બરમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ. ગુજરાત પોલીસની ભરતીમાં અરજીઓનું વાવાઝોડું ફૂંકાયું છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી થઈ છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે 16 લાખથી વધુ અરજીઓ આવી. પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજીઓ મળી હતી. ઓગસ્ટ મહિનામાં યોજાયેલા બીજા તબક્કામાં પીએસઆઈ માટે 51,800 અને લોકરક્ષક માટે 1.35 લાખ ઉમેદવારોની અરજીઓ નોંધાઈ. આ રીતે કુલ પીએસઆઈ માટે 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ થઈ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી. 9 સપ્ટેમ્બરે બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી, જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજીઓ આવી છે. તો બીજી વારમાં પીએસઆઈ માટે 51,800, લોકરક્ષક માટે 1.35 લાખ અરજી આવી છે. નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. પીએસઆઈ માટે 2 પેપર લેવામાં આવશે. પીએસઆઈની 2 લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરીક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાશે. પીએસઆઈ માટે ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. ખાંભા પંથકમાં સાંજ બાદ વરસાદ. ખાંભાના તાલડા, હનુમાનપુર, નાનુમુડીમાં પણ વરસાદ થયો છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે નાનુડીમાં વરસાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તાલાડા ગામની શેરીઓમાં રોડ પર પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી 24 કલાકમાં સારો વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો તરફથી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.